નમસ્કાર મિત્રો, જય ભારત, જય હિન્દ. સ્વાગત છે તમારું બધાનું લીડર ટ્રેડિંગ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. તો આજે હતી ક્યાંક 19 ફેબ્રુઆરી અને આજના દિવસે જોઈએ તો નિફ્ટીમાં, બેંક નિફ્ટીમાં સારા એવા બબ્બે ટ્રેડ બંનેમાં જોવા મળ્યા. તાજી લેવલ મુજબ હતા માર્કેટમાં અને સારા એવા ઉપયોગી પણ થયા હતા, કારણ કે સવારમાં જોઈએ તો જે લેવલ હતા એ પ્રમાણે માર્કેટમાં બંનેમાં એક પુટ સાઇડની મુવમેન્ટ જોવા મળી. જો કે બેંક નિફ્ટીમાં અપસાઇડનું લેવલ હતું, પણ માર્કેટ અપસાઇડ ઓપન થઈને એના નીચે ક્યાંક ક્લોઝિંગ આપ્યો અને એના નીચે જોવા જઈએ તો માર્કેટમાં 130 પોઈન્ટ પ્લસની સારી એવી મુવમેન્ટ જોવા મળી. પ્લસમાં કે એ જ વખતે નિફ્ટીમાં પણ એક માર્કેટમાં પુલબેક આવ્યો, જે પુલબેકમાં નીચે ક્લોઝિંગ આપ્યું, જે રેઝિસ્ટન્સ ઝોન હતો, આપણે સપોર્ટ બનાવવાની વાત હતી, પણ માર્કેટ એક પુલબેક આપી દીધો નીચેની સાઈડ. તો પછી અહીંયાથી માર્કેટમાં નીચેનું લેવલ પણ જોવા મળ્યું કે જ્યાં 36 પોઈન્ટની સારી એવી મુવમેન્ટ હતી અને એ મુવમેન્ટમાં ક્યાંક જોવા જઈએ તો એકદમ મનીમાં પ્રીમિયમ પણ 20 પોઈન્ટમાં ક્યાંક સારા એવા વધી પણ ગયા હતા. અને પછી આપણે જે લાઈવમાં હતા અને લાઈવમાં જે વાત કરી કે લાઈવમાં એક ટ્રેન્ડ લાઈન રાખેલી હતી માર્કેટમાં કે બંને પોઈન્ટ મળ્યા છે તો એક ટ્રેન્ડ લાઈન છે, ફરીવાર એને બ્રેક કરે માર્કેટ તો પછી અપસાઇડની મુવમેન્ટ માટે જઈ શકાય. અને ફરીવાર માર્કેટે લાઈવમાં એને બ્રેક કર્યું હતું અને લાઈવમાં પછી અપસાઇડમાં જોવા જઈએ તો અહીંયાથી ક્યાંક 150 પોઈન્ટની મુવમેન્ટ અહીંયા ક્યાંક જોવા મળી હતી, 140 પોઈન્ટ પ્લસની મુવમેન્ટ બેંક નિફ્ટીમાં જોવા મળી હતી અને લાસ્ટમાં બંધ થતા ક્યાંક 200 પોઈન્ટ પ્લસની આજુબાજુ થઈ ગઈ હતી માર્કેટમાં. અને સેમ જ વસ્તુ કે નિફ્ટીમાં પણ ટ્રેન્ડ લાઈન હતી, માર્કેટ ફરીવાર જે રેઝિસ્ટન્સ ઝોન હતું એને બ્રેક કરીને ફરીવાર ટ્રેન્ડ લાઈન પણ બંને એકસાથે બ્રેક થયું. પછી માર્કેટમાં એક ડે હાઈ સુધીનો ટાર્ગેટ હતો અને ડે હાઈ ઉપર નીકળ્યું માર્કેટમાં તો અહીંયા 137ના લેવલ પાસે પણ ક્યાંક જોવા મળ્યું. માર્કેટ અને અપ ટ્રેન્ડમાં હતું ત્યાં સુધી અપ ટ્રેન્ડનો વ્યૂ હતો. પ્લસમાં માર્કેટમાં લાસ્ટમાં એક પુટની મુવમેન્ટ જોવા મળી હતી. જે બેંક નિફ્ટીમાં જોઈએ તો જે લેવલ હતું, લેવલને કે માર્કેટે બ્રેક કરીને ઉપર કેન્ડલ ક્લોઝિંગ નથી આપી, તો એ ઝોનમાંથી ક્યાંક રેઝિસ્ટન્સ લઈને માર્કેટ પાછું આવેલું છે. તો હાલ એ ઝોનમાંથી માર્કેટ એકવાર પાછું આવ્યું હતું એટલે એના માટે અહીંયા લેવલ રાખેલો હતો, તો બીજી વાર પણ માર્કેટ એ ઝોનમાંથી પાછું આવ્યું છે તો હવે એ ઝોન આપણને રેઝિસ્ટન્સ ઝોન તરીકે કામ આવી શકે છે. તો ચલો, લેવલ છે 20 ફેબ્રુઆરીના, તો લેવલ મેં ટેલિગ્રામની ફ્રી ચેનલમાં સેન્ડ કરી દીધા છે, એમાંથી લેવલ લઈ શકો છો. વાત કરી લઈએ બેંક નિફ્ટીની, કારણ કે ફરીવાર કાલે ફિન નિફ્ટીનો એક્સપાયરી દિવસ છે તો બેંક નિફ્ટી મુજબ ફિન નિફ્ટીમાં પણ ક્યાંક કામ કરી શકાય. તો સેમ જ વસ્તુ કે બેંક નિફ્ટીમાં જોવા જઈએ તો એ જે લેવલ હતું એ લેવલમાં આપણે ટાર્ગેટ પાસે ઉપયોગ લીધો. પ્લસમાં માર્કેટ અહીંયા હોલ્ડ કરીને અહીંયાથી એક સારી પુટની મુવમેન્ટ પણ જોવા મળી લાસ્ટમાં. તો હવે એ ઝોન છે ક્યાંક રેઝિસ્ટન્સ ઝોન તરીકે કામ આપી શકે, કારણ કે એ ઝોન છે એ 700નો ઝોન છે. 700 અને 800 માર્કેટમાં થોડોક એક રેઝિસ્ટન્સ ઝોન પાછળ ક્યાંક જોવા મળતા હતા, પણ આપણે અત્યારે પણ ધ્યાન રાખવાનું, કારણ કે અત્યારે ઇન્ટ્રાડેમાં રેઝિસ્ટન્સ ઝોન જોવા મળ્યો છે તો ફરીવાર માર્કેટ ઓપન થાય છે અહીંયા અથવા માર્કેટ ગેપ અપ ઓપન થઈને રેઝિસ્ટન્સ ઝોન બ્રેક કરે છે તો થોડી ઘણી મુવમેન્ટ જોવા મળી શકે, કારણ કે ફરીવાર માર્કેટ સપોર્ટ બનાવવા આવે અને સપોર્ટ બનાવી લે પછી અપસાઇડમાં બ્રેક કરે તો વધારે મુવમેન્ટ માટે ત્યારે, કારણ કે ડાયરેક્ટ પહેલી વાર બ્રેક થતું હોય ત્યારે ઓછી મુવમેન્ટ આવે, પ્લસમાં પુલ બેક આવી જાય માર્કેટમાં તો થોડીક વધારેની મોટી મુવમેન્ટ ક્યાંક અહીંયા જોવા મળી શકે. ફરીવાર વધારે ક્યાંક ગેપ ઓપન થઈ જાય છે માર્કેટ અને આના ઉપરને ઉપર હોલ્ડ કરે છે 15-20 મિનિટથી વધારે પણ, અને પછી માર્કેટ અપસાઇડ નીકળે છે તો એના ઉપર 800ના ઝોનનો ટાર્ગેટ છે અને એના ઉપર ડાયરેક્ટ પછી 47,000નો ટાર્ગેટ છે એ ક્યાંક જોવા મળી શકે છે કાલના દિવસ માટે. અને જો માર્કેટ ક્યાંક ગેપ ડાઉન ઓપન થઈ જાય છે અથવા ફ્લેટ ઓપન થઈને માર્કેટ સવારમાં ઉપરના લેવલને બ્રેક કરે છે 576ના લેવલ પાસે, કારણ કે હાલ માર્કેટનું ક્લોઝિંગ 556 એટલે કે 500ની રેન્જમાં ક્યાંક ક્લોઝિંગ જોવા મળ્યું છે. ફરીવાર 576 ઉપર નીકળે છે તો પાછો 700ના ઝોન પાસે ટાર્ગેટ જોવા મળી શકે અને ફરીવાર માર્કેટ અહીંયા ફ્લેટ ઓપન થઈ નીચે નીકળે છે તો નીચે સપોર્ટ ઝોન પાસે ટાર્ગેટ જોવા મળી શકે અને સપોર્ટ ઝોનને જો પુલબેક આપીને માર્કેટ બ્રેક કરે છે તો પછી નીચે 46,200નો ટાર્ગેટ એટલે કે અહીંયા પણ નીચે 100 પોઈન્ટનો ટાર્ગેટ આરામથી જોવા મળી શકે અને ફરીવાર માર્કેટ ગેપ ડાઉન ઓપન થાય છે અને આ ઝોનમાં ક્યાંક પાછળ પણ આજના દિવસે જે કેન્ડલની આપણે વારંવાર વાત કરતા હોય છે કે સપોર્ટ ઝોન પાસે હેમર કેન્ડલ બનાવે માર્કેટ, અથવા અહીંયા ક્યાંક એવી સારી કેન્ડલ સ્ટિક પેટર્ન બનાવે જે બુલિશ સાઈડમાં હોય માર્કેટમાં, તો અહીંયા કાલના દિવસે પણ એટલે કે આજના દિવસે પણ કેન્ડલ જોવા મળી છે સારી એવી. તો ફરીવાર એવી ને એવી ક્યાંક કેન્ડલ જોવા મળે તો પાછો એનું અહીંયા નીચે સ્ટોપ લોસ રાખીને ફરીવાર અપસાઇડ માટે માર્કેટમાં 700ના ઝોન પાસે ટાર્ગેટ માટે ક્યાંક જઈ શકાય અને ફરીવાર નીચે સપોર્ટ ઝોન બ્રેક થાય છે તો અહીંયા નીચે પણ જે વાત કરી એ 200ના ઝોન પાસે અને એના નીચે નીકળે તો 46,000ના ઝોન પાસે ક્યાંક માર્કેટ જોવા મળી શકે છે. વાત કરી લઈએ નિફ્ટીની. નિફ્ટીમાં જોવા જઈએ તો માર્કેટે એકવાર ઓલ ટાઈમ હાઈને ટચ કરી દીધું છે, કારણ કે જ્યારે માર્કેટે ઓલ ટાઈમ હાઈને ટચ કર્યું હોય અને આપણે લાઈવમાં હોય તો આપણે લાઈવમાં એક જ વાત કરી કે એકવાર માર્કેટ એના ઓલ ટાઈમ હાઈ લેવલને ટચ કરી લે તો માર્કેટમાં એવું નહીં રાખવાનું કે વન સાઇડ જ મુવમેન્ટ આવશે,
કારણ કે ત્યારે પછી માર્કેટમાં સાયકોલોજી એક ચેન્જ કરી નાખવાની, કે વિચાર આપણો ચેન્જ કરી નાખવાનો. કારણ કે એકવાર માર્કેટ ઓલ ટાઈમ હાઈને ટચ કરી દેશે તો ઘણા બધાને વિચાર આવશે હવે કેટલું ઉપર જશે, કેટલું નીચે જશે, ક્યાં જશે, શું જશે. તો અત્યારે આપણે માર્કેટમાં પીવોટ પોઈન્ટનો ઉપયોગ કરી શકાય, અથવા પીવોટ પોઈન્ટના લેવલ ન લેવા હોય તો વચમાં આપણે એક પાછળ ઘણા સમય પહેલા એક વિડીયો મૂકેલો છે, એમાં કેલ્ક્યુલેશનમાં પણ લેવલ લીધેલા છે, તો એ પણ લઈ શકો. અને આપણે જે કોર્સમાં શીખડાવેલા છે લેવલ લેવાના, ઓલ ટાઈમ હાઈમાંથી માર્કેટ હોય ત્યારે કઈ રીતના લેવલ લઈ શકાય, તો એ કેલ્ક્યુલેશન મુજબ પણ તમે લેવલ લઈ શકો છો. અને પ્લસમાં માર્કેટમાં એક વસ્તુ નવી કે ઓપ્શન ચેઇન મુજબ પણ માર્કેટમાં લેવલ લઈ શકાય અને ઓપ્શન ચેઇન મુજબ પણ માર્કેટમાં કામ કરી શકાય. જોકે અત્યારના આજના દિવસે માર્કેટમાં જે પુટની મુવમેન્ટ જોવા મળી એ ક્યાંક ઓપ્શન ચેઇનમાં પણ જોવા મળતી હતી માર્કેટમાં, કે જ્યારે 22,200નું જે ઝોન હતું માર્કેટમાં, એ માર્કેટ બ્રેક કરીને પુલબેક આપતું હતું ત્યારે એ માર્કેટમાં એક સારું રેઝિસ્ટન્સ ઝોન હતું. તો માર્કેટમાં એક રાઉન્ડ નંબર આવતો હોય જે કોઈ 200, 100, 300 એવા ઝોન પાસે ક્યાંક, અને માર્કેટમાં સારું એવું રેઝિસ્ટન્સ ઝોન હોય તો ત્યારે આપણે વારંવાર વાત કરી છે કે 20 પોઈન્ટ ઉપર અને 20 પોઈન્ટ નીચે રાઉન્ડ નંબરથી આ વસ્તુમાં ધ્યાન રાખવાનું થાય, કારણ કે ફેક થવાના ચાન્સ આ ઝોનમાં થોડાક વધારે હોય. સેમ જ વસ્તુ કે આ રેઝિસ્ટન્સ ઝોન હતો માર્કેટમાં, તો એના 20 પોઈન્ટ નીચેથી જ માર્કેટ ક્યાંક ફરીવાર ડાઉન સાઈડમાં જોવા મળ્યું, અને ફરીવાર જોવા જઈએ તો 20 પોઈન્ટ ઉપર માર્કેટ નીકળી જાય છે તો પછી અહીંયા એવો વ્યૂ રાખી શકાય કે હવે માર્કેટ એને સપોર્ટ ક્યાંક બનાવશે, તો પછી નાનકડો સ્ટોપ લોસ રાખીને અપસાઇડ ક્યાંક જોઈ શકાય. પણ 20 પોઈન્ટના ઉપર અને નીચેમાં ક્યાંક હોય તો ત્યારે ક્યાંક માર્કેટમાં ડાઉન સાઈડનો વ્યૂ પણ રાખી શકાય છે, કે 20 પોઈન્ટ ઉપર નીચે હોય ત્યારે અપ ડાઉન સાઈડનો આવી રીતના વ્યૂ તમે થોડુંક એક્સપિરિયન્સ કરશો એટલે તમને પણ ખ્યાલ આવી જશે કે 20 પોઈન્ટમાં આપણે, અને ઘણીવાર લાઈવમાં પણ આપણે વાત કરી છે કે આ 80નું ઝોન છે, આ 20નું ઝોન છે, 20ના ઉપર માર્કેટમાં, તો લેવલ પણ એ મુજબ આપણે સેટ કરતા હોય છે કે એના મુજબ ટાર્ગેટ પણ જોવા મળી શકે છે. ચલો ફરીવાર નિફ્ટી ક્યાંય ઓપન થાય છે, ગેપ અપ ઓપન થઈને માર્કેટનો હાઈ બ્રેક કરે છે, તો ફરીવાર અહીંયા અપસાઇડની મુવમેન્ટ થોડી ઘણી જોવા મળી શકે, કારણ કે અહીંયા પુટવાળાના હશે એના એસએલ ઉપર છે અને થોડીક ક્યાંક સ્પીડમાં મુવમેન્ટ પણ જોવા મળી શકે. વાત કરી લઈએ ફરીવાર માર્કેટ ક્યાંક ડાઉન ઓપન થઈ જાય છે અથવા અહીંયાની આ ઝોનમાં ઓપન થાય છે તો માર્કેટમાં એક સપોર્ટ ઝોન હશે જે આપણે આજના દિવસે રેઝિસ્ટન્સ અને સપોર્ટ બંને કામ આવ્યા છે. તો સેમ વસ્તુ કે એ જગ્યાએ માર્કેટમાં સપોર્ટ લઈ શકે, અને અથવા અહીંયા એક ટ્રેન્ડ લાઇન પણ નીકળી છે જે આપણે ટુમોરોના વિડીયોમાં એટલે કે શુક્રવારના વિડીયોમાં વાત કરેલી છે. વીકલી એનાલિસિસની જે ટ્રેન્ડ લાઇન છે એ જ ટ્રેન્ડ લાઇન છે, તો એ વિડીયો ન જોયો તો એમાં પણ એક વીકલી એનાલિસિસ જોઈ લેજો, કારણ કે એમાં પણ એક ટ્રેન્ડ લાઇન છે. ફરીવાર એ ટ્રેન્ડ લાઇન અને સપોર્ટ ઝોન બંને બ્રેક થાય છે તો માર્કેટમાં નીચે 40 પોઈન્ટનો ક્યાંક ટાર્ગેટ જોવા મળી શકે, જે આજના દિવસનો લોઅર પોઈન્ટ પાસે હતું માર્કેટ અહીંયા, અને એના નીચે જોવા જઈએ તો 980નું લેવલ ક્યાંક જોવા મળી શકે. તો જો 980નું લેવલ તૂટે છે તો પછી માર્કેટ 22,000નું ઝોન નીચે ક્યાંક બ્રેક કરે તો થોડોક વધારે મોટો ટાર્ગેટ એના નીચે. ફરીવાર અપસાઇડમાં માર્કેટ જતું હોય તો ત્યારે સ્ટોપ લોસ ટ્રાયલ કરતું રહેવાનો, વચમાં ક્યાંય ઓપ્શન ચેઇનમાં એવું લાગે તો અહીંયા થોડોક સ્ટોપ લોસ વધારે ટ્રાયલ કરવાનો પણ ચાન્સ મળી જાય, તો એનું પણ ધ્યાન રાખવાનું, કારણ કે હાલ માર્કેટ એક ઓલ ટાઈમ હાઈ ઉપર ટચ છે એટલે માર્કેટમાં મુવમેન્ટ બંને સાઈડની ક્યાંક જોવા મળશે, એટલા માટે બંને સાઈડની મુવમેન્ટ માટે તૈયાર રહેવાનું થાય. તો ચલો, જય ભારત, જૈન મિત્રો, મળીએ કાલના દિવસે લાઈવ વિડીયોમાં.